ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો મહિલા અનામત અંગેનો 2018નો સરકારી પરિપત્ર કર્યો રદ 7 વર્ષથી ન્યાય માટે લડત લડતી 3 દીકરીઓને સરકારી નોકરી આપવાનો સ્પષ્ટ કર્યો આદેશ વાત એવી છે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી દરમિયાન ઓપન મેરિટમાં વધુ માર્ક્સ હોવા છતાં દલિત આદિવાસી અને બક્ષીપંચ સમાજની 3 દીકરીઓની પસંદગી કરવામાં આવી ન હતી તેમની જગ્યાએ ઓછા માર્ક્સ ધરાવતા ઉમેદવારોને નોકરી આપી દેવાઈ હતી મામલો કોર્ટમાં પહોંચતા 7 વર્ષની લાંબી કાનૂની લડત બાદ મળ્યો ન્યાય દલિત આદિવાસી અને બક્ષીપંચ સમાજની દીકરીઓને મળી મોટી રાહત હાઈકોર્ટે 3 દીકરીઓને ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક આપવા આદેશ કર્યો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને 2 અઠવાડિયામાં જ ભલામણ કરવા આદેશ કરાયો તો રાજ્ય સરકારને 6 મહિનામાં નિમણૂક આપવા સૂચના અપાઈ એટલું જ નહીં સિનિયોરિટી મૂળ ભરતી તારીખથી ગણવાની પણ સ્પષ્ટ સૂચના અપાઈ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 1/8/2018ના દિવસે SC/ST OBC સમાજની દીકરીઓને સરકારી નોકરીઓમાંથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર બનાવેલું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પરિપત્ર રદ કરવા માટે અમે લડેલા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે LPAની અંદર આ પરિપત્રને રદ કરવા માટેનો હુકમ કરેલ અને SC/ST OBC સમાજની લાખો દીકરીઓને જે છે એમના તરફેણમાં ચુકાદો આપેલો।